હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 138મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઓપિનિયન. તેનો સ્પેલિંગ છે OPINION. ઓપિનિયન એટલે મત અથવા તો અભિપ્રાય. ઉદાહરણ તરીકે, એવરીવન હેઝ ધ રાઇટ ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન. દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. ત્યાર પછીનો શબ્દ છે એક્ચ્યુઅલી. તેનો સ્પેલિંગ છે ACTUALLY. એક્ચ્યુઅલી એટલે ખરેખર અથવા તો હકીકતમાં. ઉદાહરણ તરીકે, એકચ્યુઅલી આઈ વોન્ટેડ ટુ હેલ્પ યુ. ખરેખર હું તમને મદદ કરવા માગતો હતો. ત્યાર પછીનો શબ્દ છે એસેન્શિયલ. તેનો સ્પેલિંગ છે ESSENTIAL. એસેન્શિયલ એટલે આવશ્યક અથવા તો અત્યંત જરૂરી. ઉદાહરણ તરીકે, વોટર ઇઝ એસેન્શિયલ ફોર લાઈફ. પાણી જીવન માટે આવશ્યક છે. ત્યાર પછીનો શબ્દ છે ફેડરલ. તેનો સ્પેલિંગ છે FEDERAL. ફેડરલ એટલે સંઘીય અથવા તો કેન્દ્ર સરકાર સંબંધિત. ઉદાહરણ તરીકે, ધ ફેડરલ ગવર્મેન્ટ એનાઉન્સ્ડ અ ન્યૂ પોલિસી. સંઘીય સરકારે નવી નીતિ જાહેર કરી. ત્યાર પછીનો શબ્દ છે ઇન્ટેન્શન. તેનો સ્પેલિંગ છે INTENTION. ઇન્ટેન્શન એટલે ઈરાદો અથવા તો મનસૂબો. ઉદાહરણ તરીકે, હિઝ ઇન્ટેન્શન વોઝ ટુ હેલ્પ અધર્સ. તેનો ઈરાદો બીજાઓને મદદ કરવાનો હતો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઓપિનિયન એટલે મત, એકચ્યુઅલી એટલે ખરેખર, એસેન્શિયલ એટલે આવશ્યક, ફેડરલ એટલે સંઘીય અને ઇન્ટેન્શન એટલે ઈરાદો. આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.